આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે. નમસ્કાર. રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે અને 179 તાલુકાઓમાં આજે મેઘમહેર થયાના અહેવાલ છે. તેમાંય ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી મુશળધાર વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદને પગલે જનજીવનને અસર થઈ છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિની સમીક્ષા કરી. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે તેમણે વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિની તલસ્પર્શી માહિતી મેળવી હતી. ભારે વરસાદના પગલે અસરગ્રસ્ત જિલ્લાઓમાં રાહત અને બચાવની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદને પગલે રાહત કમિશનર ગૌરાંગ મકવાણાએ માહિતી આપી કે રાહત અને બચાવ કામગીરી હેઠળ 1200 લોકોને તંત્ર દ્વારા સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટુકડીઓ મોકલી દેવામાં આવી છે. ભારે વરસાદ બાદ રોગચાળો અટકાવવા આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી. તેમણે રોગચાળો રોકવા તબીબોની રિઝર્વ ટીમો અને દવાઓનો જથ્થો તૈયાર રાખવા અધિકારીઓને સૂચનાઓ આપી છે. આ ઉપરાંત પૂરના કારણે આશ્રય શિબિરોમાં સ્થળાંતરિત કરાયેલા નાગરિકોનું તબીબી ટીમ દ્વારા નિયમિત ચેકઅપ કરવા અને તેમના આરોગ્યની પૂરતી કાળજી લેવા અંગે પણ ઉચ્ચ અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી છે. દરમિયાન કચ્છમાં સતત વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક સ્થળોએ છૂટાછવાયા વરસાદી ઝાપટાના અહેવાલ છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે અમદાવાદથી મુંબઈ વચ્ચેનો રેલવે વ્યવહાર ખોરવાયો છે. મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ, મુંબઈ સેન્ટ્રલ ગાંધીનગર કેપિટલ, મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ અને મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન રદ કરવામાં આવી છે. કચ્છની ટ્રેનોની વાત કરીએ તો ભુજથી ગઈકાલે રાત્રે ઉપડેલ કચ્છ એક્સપ્રેસ અને સયાજીનગરી એક્સપ્રેસ આ બંને ટ્રેનોને ભારે વરસાદના પગલે અમદાવાદ સ્ટેશને રોકી દેવાની ફરજ પડી હતી. આજે સવારે મોડા આગમન ને કારણે ભુજ બાંદ્રા ટર્મિનસ એસી સુપરફાસ્ટ એક્સપ્રેસ નિર્ધારિત સમય કરતાં મોડી એટલે કે સાંજે 4:25 ને બદલે 5:30 વાગે ઉપડી હોવાનું જાણવા મળે છે. પશ્ચિમ રેલવેએ મુસાફરોને ટ્રેનની નવીનતમ સ્થિતિ ચકાસી મુસાફરી કરવા અપીલ કરી છે. જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત ખાતે જિલ્લા સુખાકારી સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં તાલુકા કક્ષાએ મંજૂર થયેલા સામુદાયિક સ્વચ્છતા સંકુલનું નિર્માણ કરવા માટે શ્રી ગૌતમ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે પ્રવાસન સ્થળોના રૂટના ગામોમાં સામુદાયિક સ્વચ્છતા સંકુલ સુનિશ્ચિત કરવા પણ તેમણે જણાવ્યું હતું. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નિકુંજ પરીખે તાલુકા કક્ષાએ મંજૂર થયેલા વિવિધ સામુદાયિક સ્વચ્છતા સંકુલની વિગતો રજૂ કરીને તેની ડિઝાઇન અને ઊભી થનારી સુવિધાઓ સહિત ની વિગતો રજૂ કરી હતી. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ચેરમેન હિમાંજય પાલીવાલના અધ્યક્ષ સ્થાને સંસ્કૃત ભાષાનું ગૌરવ વધે અને તેનું સંવર્ધન થાય તેવા હેતુસર કચ્છ યુનિવર્સિટી ખાતે સંવાદ સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રી પાલીવાલ દ્વારા રાજ્યમાં સંસ્કૃત ભાષાના વિકાસ અને સંવર્ધન માટે અમલમાં મુકાયેલી વિવિધ યોજનાઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ નારાયણપર ખાતે પણ સંસ્કૃત સંગોષ્ઠી સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય સંસ્કૃત બોર્ડના ચેરમેન કચ્છ જિલ્લાની ત્રિદિવસીય મુલાકાતે છે ત્યારે તેમણે આજે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા દહીસરા ખાતે સંસ્કૃત બોર્ડ યોજના પંચકમ અંતર્ગત ફાળવેલ સંસ્કૃત કક્ષની મુલાકાત લીધી હતી. કચ્છ યુવક સંઘ સંચાલિત પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા બિદડા ખાતે સંસ્કૃતના જતન સંવર્ધન અને પ્રચાર પ્રસારના હેતુથી સંસ્કૃત બોર્ડના અધ્યક્ષની ઉપસ્થિતિમાં સંસ્કૃત કક્ષનું ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. જિલ્લા ફેર હેઠળ બદલી પામેલા 145 પ્રાથમિક શિક્ષકો માટે જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા ઝડપી અને સુવ્યવસ્થિત કામગીરી હાથ ધરવામાં આવી છે. આ પ્રક્રિયા એક જ દિવસમાં પૂર્ણ કરવામાં આવી. અગાઉ રિલીવિંગ ઓર્ડર, સેવા પોથી, લાસ્ટ પે સર્ટિફિકેટ અને ઓનલાઈન ટ્રાન્સફર પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હતી. આ વખતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સંજય પરમારના માર્ગદર્શન હેઠળ સમગ્ર પ્રક્રિયાને સરળ અને પારદર્શક બનાવવા માટે વિશેષ આયોજન કરાયું હતું. તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓને પૂર્વ તૈયારી સાથે જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા સૂચનાઓ આપવામાં આવી હતી. આ આયોજનને પરિણામે જિલ્લાના તમામ તાલુકાઓમાંથી જિલ્લા ફેર હેઠળ છૂટા થતા કુલ 145 શિક્ષકોની સેવાકીય પ્રક્રિયા માત્ર એક જ દિવસમાં પૂર્ણ થઈ છે. આ કામગીરી દરમિયાન શિક્ષકોને તેમની સેવા પોથી, એલપીસી સહિતના જરૂરી દસ્તાવેજો સમયસર સોંપવામાં આવ્યા અને ઓનલાઈન ટ્રાન્સફર સંબંધિત પ્રક્રિયા પણ સ્થળ પર જ પૂર્ણ કરાઈ હતી.
ભુજના એરંડાવાલી ગામમાં પશુઓના રોગ નિદાન અને સારવાર માટે કેમ્પ યોજાયો હતો. કામધેનુ યુનિવર્સિટીના પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય ભુજના પશુ સારવાર સંકુલ અને એગ્રોસેલ કેન્દ્રના સંયુક્ત પ્રયાસ થકી એરંડાવાલીમાં પશુ રોગ નિદાન સારવાર કેમ્પ અને ગોષ્ઠીના આયોજનમાં 53 પશુઓને વિવિધ સારવાર અપાઈ હતી. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.